જીપીએસસી હોય કે ડીવાયએસઓ હોય કે એસટીઆઈ હોય, આ કે ગુજરાતમાં યુપીએસસીથી લઈને વર્ગ 3 સુધી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓને કર્મપથ તોમર સર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર રજનીશસિંહ તોમરના પ્રેમ ભર્યા નમસ્કાર. દોસ્તો, ગુજરાતના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવી રીતે સફળ થાય, સાચું માર્ગદર્શન શું હોય, આના માટે ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતના પરીક્ષામાં વધુમાં વધુ સંખ્યામાં કેવી રીતે સફળ થાય, હું કર્મપથ તોમર સર ઓફિશિયલ નામના યુટ્યુબ ચેનલ બનાવ્યા છું. તો સૌથી પહેલાં તમે ગુણવત્તાપૂર્વક એટલે જીપીએસસી અને યુપીએસસી કક્ષાના ઇતિહાસ હોય કે ભૂગોળ હોય કે સામાન્ય વિજ્ઞાન હોય કે રાજવ્યવસ્થા હોય, બધા વિષયોમાં સચોટ માર્ગદર્શન ફ્રીમાં મેળવવા ઈચ્છો છો તો સૌથી પહેલાં તમે કર્મપથ તોમર સર ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જો તમે મારા વિડીયો પસંદ આવે અને તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં મૂંઝવણમાં છો, સાચું માર્ગદર્શન ઈચ્છો છો, તો તમે 9428804128 પર વોટ્સઅપ કરી શકો છો. ફક્ત વોટ્સઅપ. હું વોટ્સઅપ પર તમે માર્ગદર્શન આપી દઈશ. તો આજના શીર્ષક શું છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં કયા વિષયમાં કેટલું ભારણ, અને બધા વિદ્યાર્થીઓ એ જાણે છે કે હવે લોકો ચેટ જીપીટીમાં થંબનેલ બનાવે છે. તો આ બધા સાથે હું સહમત હોઈ શકું છું, નહીં પણ હોઈ શકું છું. આ ચેટ જીપીટી દ્વારા આપેલ ઇન્ફોર્મેશન છે. હું પોતાના રીતે ગુજરાતના વિદ્યાર્થીઓને એ બતાવીશ કે તમે કેમ નિષ્ફળ રહો છો, કેમ કે તમે એક જ વિષય ઉપર ભારણ આપો છો, વધારે સંતુલિત ભારણ આપતા નથી. તો ચાલો મિત્રો, સૌથી પહેલાં જાણીએ કે જીપીએસસી હોય કે યુપીએસસી ઇતિહાસ વિષયમાં કેટલું ભારણ આપે છે. તો જો તમે જીપીએસસી ના ક્લાસ 1-2 પરીક્ષામાં અને જો તમે વર્ગ 3માં પણ કોઈ પણ પરીક્ષા આપો છો તો એમાં જીએસના જે ગુણ છે એના 15% ઇતિહાસ પૂછવામાં આવે છે. આમાં ભારતનું ઇતિહાસ 10% હોય છે અને ગુજરાત 5% હોય છે. અને જો તમે યુપીએસસીમાં જાઓ છો તો યુપીએસસીમાં ઇતિહાસ સાથે કલ્ચર જોડાયેલા હોય છે. હું અહીંયા કલ્ચરને ગુજરાતમાં સંસ્કૃતિ સાથે બતાવવા માંગુ છું. એના કારણે અહીંયા હું ફક્ત ઇતિહાસના વેટેજ 10% આપું છું. જો તમે કોઈ પણ પરીક્ષા જે ગુજરાતમાં હોય છે આમાં ઇતિહાસ સારી રીતે તૈયાર કરી લો છો તો ભારતનો ઇતિહાસ જો તમે તૈયાર કરી લો છો તો 10%, અને જો તમે ગુજરાતનો ઇતિહાસ સાથે સાથે તૈયાર કરો છો તો 5%, એટલે 15% ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો છો. અને આવી રીતે જો સંસ્કૃતિના પાઠ બાદ બાકી કરીને
તમે જો ઇતિહાસ ભણી લેશો તો યુપીએસસીમાં પણ 10% ભારતનો ઇતિહાસથી તમે પ્રશ્ન સોલ્વ કરી શકો છો. હવે મિત્રો સંસ્કૃતિ, તો જીપીએસસીમાં સંસ્કૃતિથી 10% વેટેજ હોય છે, પણ યુપીએસસીમાં 5% હોય છે. યુપીએસસીમાં કલ્ચર એટલે ભારત અને જીપીએસસીમાં સંસ્કૃતિ એટલે ભારત અને ગુજરાત બંને. જો તમે ગુજરાતમાં આ સરેરાશ છે, કોઈ પણ પરીક્ષામાં વધારે પણ હોઈ શકે છે, કોઈમાં કમ પણ હોઈ શકે છે, પણ જો તમે આ વિષયના તૈયારી કરો છો તો સરેરાશ એટલા ટકા ક્વેશ્ચન તમે પરીક્ષામાં જોઈ શકો છો. તો જીપીએસસી અથવા ગુજરાતના કોઈ પણ પરીક્ષા હોય, જો તમે સંસ્કૃતિ પાઠના પૂરું કરો છો તો 10%, જેમાં ભારતના ભાગ માત્ર 3% છે અને ગુજરાતના કલ્ચર જે છે એનો ભારણ 7% હોય છે અને યુપીએસસીમાં 5% છે જે ભારતના છે. દોસ્તો તમે આગળ હું બતાવીશ કે રાજ વ્યવસ્થાના ભારણ પણ 15% હોય છે. જો તમે રાજ વ્યવસ્થા સારી રીતે ભણી લેશો તો ગુજરાતમાં અથવા ભારતમાં યુપીએસસીના જે એક્ઝામ હોય છે એમાં પણ તમે 10-15% ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. તો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે હું રજનીશસિંહ તોમર એક ગિફ્ટ લઈને આવ્યા છું. કેટલાક વિદ્યાર્થીઓ મોટા મોટા કોચિંગોમાં એડમિશન લે છે, હું પણ સામેલ છું એમાં. હોઈ શકે છે કે તે કોચિંગમાં 4 શિક્ષકો સારા હોય અને એના પછી સારા નહીં હોય તો હું ગુજરાતમાં એક ઇનિશિયેટિવ લઈ રહ્યા છું. કોઈ પણ તૈયારી કરો છો એટલે જીપીએસસી ક્લાસ 1-2 કરો છો, યુપીએસસીના તૈયારી ગુજરાતી માધ્યમમાં કરો છો, ડીવાયએસઓ, એસટીઆઈ અથવા વર્ગ 3ના તૈયારી કરો છો પણ પોતાના લેવલ વધારવા માંગો છો, તો તમારા માટે હું એટલે તોમર સર વિશ્વાસ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદમાં ઓફલાઈન કોર્સ લઈને આવી રહ્યા છે. ભારતીય રાજ વ્યવસ્થા ગુજરાતી માધ્યમમાં. કોર્સના ડ્યુરેશન શું રહેશે? તો 3 મહિના. દરરોજ 2 કલાક હું ક્લાસીસ લઈશું, રવિવારના દિવસ બાદબાકી કરીને. જો તમે ફ્રી ડેમો રાજ વ્યવસ્થા કેવી રીતે ભણી શકાય કરવા ઈચ્છો છો તો 1 જુલાઈથી 4 જુલાઈ સુધી એટલે 5 લેક્ચર તમે ફ્રી ડેમો મળી રહ્યા છે. સમય છે બપોરના 3 કલાકે એટલે 3 થી 5. જો તમે આ ડેમો ક્લાસ ફ્રીમાં કરવા ઈચ્છો છો તો 9428804128 પર કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો. અને જો તમે વોટ્સએપ ઉપર રજીસ્ટ્રેશન કરવા ઈચ્છો છો તો 9427253077 પર કરી શકો છો. આ ડેમો હોય આકી આ 3 મહિનાના કોર્સ, આમાં હું એક મર્યાદા જાળવીને રાખીશ કે આ બેચમાં, આના પછી શું થશે મને ખબર નથી, પણ આ બેચમાં ફક્ત 50 વિદ્યાર્થીઓને હું ભણાવીશ. જો તમે 3 મહિના
એક વખત વિચારજો, જો 4 સન્ડે બાદ બાકી કરો, 25 દિવસ 2 કલાક ભણો, 50 કલાક ગુના 3 મહિના એટલે 150 કલાક જો તમે રાજ વ્યવસ્થા ભણશો, બંધારણ, તો તમે એક વખત વિચારી લો કે યુપીએસસી થી લઈને કોઈ પણ ભારતમાં પરીક્ષા હોય, રાજ વ્યવસ્થામાં યુપીએસસી અને જીપીએસસીમાં 90% પ્રશ્ન તમે સોલ્વ કરી શકશો અને બાદ બાકી પરીક્ષામાં તો 100માં 100%. તો તમે કઈ પરીક્ષાના તૈયારી કરો છો એ વિષય નથી. તમે બંધારણ બહુ સારી રીતે સમજીને ભણવા ઈચ્છો છો અને ડીપ ભણવા ઈચ્છો છો તો રજનીશસિંહ તોમર તમે ભારતીય રાજ વ્યવસ્થા ગુજરાતી માધ્યમમાં ભણાવશે અને હું તમને 5 ડેમો ફ્રી આપી રહ્યા છું કે તમે જોઈ લો ક્લાસમાં. તો તમે કાં તો આમાં રજિસ્ટ્રેશન માટે 9428804128 પર રજિસ્ટ્રેશન કરાવી લો, આ નહીં તો 9427253077 ઉપર વોટ્સઅપ કરીને રજિસ્ટ્રેશન કરાવી લો. 3 કલાકે બપોરે એટલે 3 થી 5 અને 1 થી 4 એટલે 5 ડેમો તમે ભારતીય રાજ વ્યવસ્થા ઉપર હું મફતમાં આપીશ. હવે દોસ્તો આવી ગયા રાજ વ્યવસ્થા જોઈ લો. જો તમે જીપીએસસીમાં રાજ વ્યવસ્થા અને યુપીએસસીમાં રાજ વ્યવસ્થા સારી રીતે ભણી લો છો, હું એક વિડીયો બનાવીશ કે રાજ વ્યવસ્થામાં શું ભણવી છે. તો 15% બંને પરીક્ષાઓમાં રાજ વ્યવસ્થાથી પ્રશ્ન પૂછવામાં આવે છે સરેરાશ. હવે જો તમે અર્થવ્યવસ્થાની તૈયારી કરો છો તો 15% જીપીએસસીમાં આવે છે આનું વેટેજ, પણ યુપીએસસીમાં આ 20% હોય છે. જીપીએસસીમાં 15%માં ભારતના અર્થવ્યવસ્થા 12% હોય છે અને ગુજરાત 3% હોય છે. એટલે કે જો 200માં 30 ક્વેશ્ચન પૂછવામાં આવે તો 7 થી 8 ક્વેશ્ચન ગુજરાતથી અને 22 ક્વેશ્ચન ભારતથી. હવે મિત્રો ભૂગોળ, જીપીએસસીમાં ભૂગોળના વેટેજ 15% છે પણ યુપીએસસીમાં 10% છે. કેમ કે જીપીએસસીમાં ગુજરાતનું ભૂગોળ પણ ભણવાની હોય છે. તો જો તમે ગુજરાતના તૈયારી કરો છો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાના, તો તમે જો ભૂગોળ, ભૌતિક ભારત અને ગુજરાત અને થોડાક મેપ, તો તમે 15% ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. ભારતના વેટેજ 8%, ભૌતિકના વેટેજ 3% અને ગુજરાતના 4% હોય છે. જો તમે યુપીએસસીમાં જઈને જોશો તો ભૌતિક ભૂગોળથી 2% એટલે 1 અથવા 2 પ્રશ્ન, વિશ્વના ભૂગોળ 1% એટલે 1 અથવા 2 પ્રશ્ન અને ભારતના ભૂગોળથી 7% એટલે 7 થી 9 પ્રશ્ન પૂછવામાં આવી શકે છે. હવે જો તમે વિજ્ઞાન અને ટેકનોલોજી જોશો તો જીપીએસસીમાં 10% અને યુપીએસસીમાં 12%. કેમ? તો જીપીએસસીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પર્યાવરણ આવે છે, એમાં સામાન વિજ્ઞાન 1 થી 2%, પર્યાવરણ 1 થી 2% અને સાયન્સ એન્ડ ટેકનોલોજી 6 થી 8%. અને જો યુપીએસસીમાં જશો તો સામાન વિજ્ઞાન 12%, એમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી 2%, જ્યારે સાયન્સ એન્ડ ટેકનોલોજી જે છે એ 10%. અહીંયા પર્યાવરણ અલગથી આવે છે
10%. એટલે 100માંથી 10% આસપાસ પર્યાવરણથી પૂછવામાં આવે છે. તમે રાજ વ્યવસ્થા અને ઇતિહાસ જો સારી રીતે તૈયાર કરી લેશો તો રાજ વ્યવસ્થા 15%. આ જો તમે ગુજરાતને બાદ બાકી કરીને ભારતના ઇતિહાસ ભણી લેશો તો 10%. એટલે 25% પ્રશ્ન તમે આ બે વિષયથી મળે છે. 25% મિત્રો. 50% જો તમે આવી જાય જીપીએસસીમાં તો તમે પ્રિલિમ્સ ક્લિયર કરી લેશો. અને 60%થી વધારે જો તમે ક્લાસ 3માં આવી જાય તો તમે ક્લાસ 3 ક્લિયર કરી લેશો. મેરિટ તો આનાથી ઓછું જાય છે, પણ હું એક લિમિટ બતાવી રહ્યા છું. તો જો તમે સારી રીતે યુપીએસસી કક્ષાના ઇતિહાસ ભણવા ઈચ્છો છો તો તોમર સર 1 જૂનથી 4 જૂન સુધી ગુજરાતી માધ્યમમાં ઇતિહાસ સાંજના 5 વાગે 5 ડેમો લેક્ચર તમે ફ્રી આપી રહ્યા છે. જો તમે કોર્સ કરશો તો 3 મહિનાના આ કોર્સ થશે 2 કલાક. એટલે જો તમે તોમર સરથી ફક્ત ઇતિહાસ અને રાજ વ્યવસ્થા ભણવા ઈચ્છો છો તો 3 થી 7 4 કલાક તમે 3 મહિના તોમર સરને આપો. હું ખાતરી આપું છું કે તમે 25%માં જો યુપીએસસીમાં જશો એ પરીક્ષા આપવા તો 20% ક્વેશ્ચન પ્લસ માઇનસ કરીને આપશો. અને જો તમે ગુજરાતના પરીક્ષામાં મારાથી ઇતિહાસ અને રાજ વ્યવસ્થા ભણીને પરીક્ષા આપશો તો પ્લસ માઇનસ કરીને 22%. આ વર્ગ 3માં તો 25માં 25% તમારું સહી થશે એ ગેરંટી છે. કેમ કે હું ઇતિહાસ અને બંધારણ જે રટીને લોકો ફેક્ટ્સ રટાવે છે એ નહીં, તમારામાં સમજ વિકસિત કરીને ભણાવું છું. ગુજરાતમાં 23 વર્ષોથી હું યુપીએસસી અને જીપીએસસીના છોકરાઓને ઇતિહાસ અને બંધારણ ભણાવું છું. અને ભારતમાં જુદા જુદા શહેરોમાં અજમેર હોય કે જોધપુર હોય કે દિલ્હી હોય કે ઇન્દોર હોય કે ભોપાલ હોય ત્યાં પણ ઇતિહાસ અને બંધારણ પાછળના 25 વર્ષોથી ભણાવી રહ્યા છું. તો જો તમે ઇતિહાસના ડેમો કરવા ઈચ્છો છો 1 થી 4ની વચ્ચે, સમય સાંજે 5 કલાકે, તો જો તમે ફોનથી રજિસ્ટ્રેશન કરવા ઈચ્છો છો તો 9428804128 અને વોટ્સઅપથી રજિસ્ટ્રેશન કરવા ઈચ્છો છો તો 9427253077. ફ્રી ડેમોમાં તો હું સંખ્યા માટે નહીં કહી શકું, પણ જે બેચ ચાલશે એમાં ફક્ત આ પહેલા બેચમાં 50 છોકરાઓને હું ભણાવીશ. અને આમાં લેવલ ગુજરાતી માધ્યમમાં યુપીએસસીના લેવલ થશે. હું કહું છું કે ઇતિહાસમાં યુપીએસસીમાં 15% ક્વેશ્ચન પૂછવામાં આવે છે. જો તમે મારાથી ઇતિહાસ ભણી લેશો તો હું ખાતરી આપું છું 11%થી નીચે તમે નહીં જશો. કેમ? 3% ક્વેશ્ચન નહીં આવે તો એક અન્ય માઇનસ. અને યુપીએસસીમાં પણ 15% રાજ વ્યવસ્થાથી પ્રશ્ન આવે છે, તમે ત્યાં પણ 11 એટલે 22%થી નીચે નહીં આપશો. એટલે 22 ક્વેશ્ચન તમે યુપીએસસીમાં કરી શકો છો. અને
આ તૈયારીથી જો તમે જીપીએસસી આપશો તો હું તમને ખાતરી આપું છું કે પ્લસ માઇનસ કરીને 22% એટલે 44 નંબર 44 ક્વેશ્ચન એટલે 44 માર્ક્સના ક્વેશ્ચન તમે કરીને આપશો પ્લસ માઇનસ કરીને 100 માર્ક ઉપર સિલેક્શન થઈ જાય છે. અડધો અંતર તમે આ બે વિષયથી કાપી શકો છો. 3 મહિના 5 થી 7 તોમર સરને ઇતિહાસમાં આપો અને 3 મહિના 3 થી 5 ભારતીય રાજ વ્યવસ્થામાં તોમર સરને આપો અને આ બંને બેચ ઓફલાઈન. કેમ કે હું ફક્ત અને ફક્ત 50 છોકરાને ભણાવીશ આ પહેલા બેચમાં. હું સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતમાં એ 2027માં બતાવવા માંગુ છું કે તોમર સરથી ઇતિહાસ અને રાજ વ્યવસ્થા ભણવા પછી છોકરાઓના પરફોર્મન્સ શું છે અને બીજા જગ્યાએ ભણવા પછી શું છે. તો ચાલો મિત્રો મળીએ આગળ. હવે જોઈ લો, જો તમે ગણિત અને રીઝનિંગ જીપીએસસીમાં કરો છો તો 10% અને કરંટ અફેર્સ 25%. ગુજરાતના વિદ્યાર્થીને ખબર છે કે ગણિત રીઝનિંગ યુપીએસસીમાં સીસેટમાં હોય છે. આના કારણે હું અહીંયા ચર્ચા નહીં કરીશ. અને યુપીએસસીમાં કરંટ અફેર્સ 25% હોય છે. જો તમે ટોટલ કરશો તો 100%થી વધુ થઈ જશે. હું પહેલાથી કહી રહ્યા છું. કેમ કે કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પણ હોઈ શકે છે, પર્યાવરણમાં પણ હોઈ શકે છે. તો આ બંને જગ્યા છે ને. જો તમે આ કરંટને બાદ બાકી કરીને જોશો તો આ 15% થશે. તો તમે આ ધ્યાન રાખજો. હવે તમે જોઈ લો કે પહેલા વખત તો તમે પૂરા ભણો, પણ તમારા તૈયારીના આધાર શું હોઈ શકે છે. તો હું કટઓફ માટે કશું નહીં આજે કહીશું. હું કહું છું કે આટલા નંબર આવી જાય તો પાસ થવાની છે. सब कुछ माफ, नहीं माफ, 50%થી ઓછા નંબર. એટલે જીપીએસસી में बस 100માં 100 માર્ક તો લાવવાની છે. અને 55% જો તમે લઈ આવો તો તમે પરીક્ષાના બીજા દિવસે કહી દેશો કે હું પ્રિલિમ્સ પાસ કરી જઈશ. તો તમે જોઈ લો, ઇતિહાસ અને રાજ વ્યવસ્થા જે તમે %ટકા હું બતાવ્યા છું. ગણિત, ભૂગોળ અને કરંટ મળીને 80% થાય છે. પરફોર્મન્સ આપો મિત્રો. 80%માં જો તમે 80%ના 17% પરફોર્મન્સ આપી દેશો તો 56% હોય છે, 56%. તો પરફોર્મન્સ આપો. આ નહીં કે આ ભણવી, આ ભણી લેવી, આ પરીક્ષામાં કશું નહીં થઈ રહ્યા છે. અથવા જો તમે લાગે છે કે નહીં ઇકોનોમિક્સ ભણવું, ભૂગોળને આઉટ કરવાની છે તો ઇતિહાસ, રાજ વ્યવસ્થા, ગણિત અને અર્થવ્યવસ્થા પ્લસ કરંટ. તમે કોઈ પણ કોમ્બિનેશન લેશો ને તો 4 તો તમે, હું પહેલાથી કહું છું કે ભણવાની છે. હું ગણિત ભણાવતો નથી, પણ કહું છું કે જીપીએસસીમાં તમે ગણિત કરવાની છે. ઇતિહાસ, રાજ વ્યવસ્થા, ગણિત અને કરંટ, આ 4 તો તમે સારી રીતે તૈયાર કરવી પડશે. આના સિવાય તમે જે કરવી હોય, પર્યાવરણ કરી લો, કોઈ વિજ્ઞાન કરી લે, કોઈ ઇકોનોમિક્સ કરી લે, કોઈ ભૂગોળ કરી લે, પણ આ 4 હું આ 4માં ઇતિહાસ અને રાજ વ્યવસ્થા તમે એવી રીતે ભણાવીશ કે આ 30% સુધી તમે પહોંચી શકો છો.
અને પરીક્ષામાં પ્લસ માઇનસ કરીને 22% તો તમે કરીને આવશો. હવે યુપીએસસીમાં શું છે? જો તમે ઇતિહાસ, રાજવ્યવસ્થા, અર્થવ્યવસ્થા અને કરંટ કરી લેશો તો 75% થઈ જાય છે. અને યુપીએસસીમાં તો 45% થી 48% કન્ફર્મ છે. મતલબ હું એ કહેવા માંગુ છું કે જો તમે 48% કરી લેશો ને તો રિઝલ્ટ નહીં જોવાનું, ડાયરેક્ટ મેન્સના ફોર્મ ભરવાનું છે. 48% 96 અત્યાર સુધી કોરોના પછી મેરિટ નહીં ગયા છે. તો હવે તમે જુઓ 48% લાવવાની છે કન્ફર્મ માટે. અને જો તમે ઇતિહાસ, રાજવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, કરંટ આ 4 કરો છો, GS1માં ગણિત નથી, 75% હોય છે. જો 75% ના, ફક્ત 60% તમે 75% ના 60% અગર તમે પરફોર્મ કરો છો તો થઈ જાય છે. તમારા પ્રારંભિક પરીક્ષા પ્રિલિમ્સ ક્લિયર થઈ જાય. જો તમે લાગે છે કે અર્થવ્યવસ્થામાં હું નહીં જાઉં, કશું વાંધો નહીં, તો પછી તમે ઇતિહાસ, રાજવ્યવસ્થા, ભૂગોળ અને પર્યાવરણ બંને કરવી પડશે. તો તમે આમાં શું જોઈ છો કે યુપીએસસીમાં જો તમે પ્રિલિમ્સ ક્લિયર કરવી હોય તો ઇતિહાસ અને રાજવ્યવસ્થા અને કરંટ આ 3 સૌથી પહેલા મજબૂત હોવી જોઈએ. ત્યાર પછી તમારા ચોઇસ. કોઈ ઇકોનોમિક્સ કરી લે, કોઈ ભૂગોળ અને પર્યાવરણ કરી લે, કોઈ વિજ્ઞાન અને પર્યાવરણ કરી શકે છે. તો તમે જોઈ લો કે કોઈ પણ પરીક્ષા તમે આપવા ઈચ્છો છો, 3 વિષય બેઝ છે: ઇતિહાસ, રાજવ્યવસ્થા અને કરંટ. એના પછી તમે ચોઇસ કરો. તો તમે જોઈ લો કે આ 3માંથી જો તમે મારાથી એટલે તોમર સરથી ઇતિહાસ અને રાજવ્યવસ્થા ભણી લો તો કોઈ પણ પરીક્ષા હોય આમાં 20% થી પ્લસ તમારું પરફોર્મન્સ પ્લસ માઇનસ કરીને આવશે. અને આ પાસિંગ માર્કના 40% થાય છે. તો ચાલો મિત્રો મળીએ 1 જૂનથી 4 જૂન સુધી 3 થી 5 તમે રાજવ્યવસ્થામાં ફ્રી ડેમો ગુજરાતી માધ્યમમાં જોઈ શકો છો. પણ 9428804118 ઉપર તમે ફોન કરીને રજિસ્ટ્રેશન કરાવો અથવા 9427253077 ઉપર વોટ્સઅપ પર રજિસ્ટ્રેશન કરાવી શકો છો. અને 1 થી 4 સુધી 5 થી 7 તમે ઇતિહાસના ફ્રી ડેમો મળશે ગુજરાતીમાં, તમે જોઈ શકો છો આવીને. ડેમોમાં હું સંખ્યાની ખાતરી નહીં આપું કેમ કે ડેમો છે. પણ જો તમે બેચ જોઈન કરશો તો તમે ફક્ત 50 છોકરાઓ આ પ્રથમ બેચમાં, 3 મહિના પછી જો હું બેચ લોન્ચ કરીશું, હોઈ શકે છે 100ના બેચ હોય. હું આ બેચમાં ખાતરી આપું છું કે જો તમે આ બેચ જોઈન કરશો તો તમે ફક્ત 50 છોકરા મારા બેચમાં હશો. હું તમારા ઉપર ધ્યાન આપીને 2027માં તમે વિજેતા બનાવીશ. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.